Hello students, good morning. After a long time. Lesson number 9 by Sangvi sir. Now we are moved to lesson number 10. અને મારી પેટર્ન પ્રમાણે સૌથી પહેલાં આપણે પાઠની રૂપરેખા આપીશું કે પાઠમાં શું આવશે. તો કે આમ જોવા જાઓ તો 8મો લેસન એ કમ્પ્લીટલી સેલ કોષને આધારિત છે. આપણી પાસે જે માહિતી સારી એવી એમાં સુકોષ કેન્દ્રીય કોષનો ઉલ્લેખ કરવાનો છે, કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં અલિંગી પ્રજનન પ્રભાવી હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની રચનાઓ ખ્યાલ છે તમને, અને આ કહેવામાં આવશે કોષ રસ પટલ. જો પ્લાન્ટ સેલ હશે તો ફરતે એક મજબૂત દિવાલ હશે જેને કહેવામાં આવશે કોષ દિવાલ. The next that is કોષ કેન્દ્ર પટલ, અને ત્યારબાદ અહીં જોવાની મળશે અલગ અલગ પ્રકારની અંગિકાઓ. ઓકે ફાઇન. અને મેઇન વસ્તુ જે શીખવાનું છે કે આનો મતલબ, અને એ અહીંથી સ્ટાર્ટ થશે. કોષ વિભાજન એટલે શું, અને એ કોષ વિભાજન તમારા જન્મ માટે કારણભૂત છે. હું નોર્મલ ઇન્ટ્રો આપું છું એટલે તમારી પાસે જે આ માહિતી છે માહિતી એકદમ પરફેક્ટ હોવી જોઈએ, તો તમને પ્રોબ્લેમ નહીં આવે. અને અંદરના ભાગે મેઇન આઇટમ દેટ ઇઝ જેનેટિક મટીરિયલ, અને મોટે ભાગે રંગસૂત્રીય દ્રવ્ય આવી રીતે ગૂંચળામાં પડી રહેલું હોય. અને આપણી વાત કરીએ તો જોજો આપણા નોર્મલ સેલની અંદર 46 રંગસૂત્ર આવેલા હોય છે. ધ્યાનથી આ ચોક્કસ પ્રકારના 46 રંગસૂત્ર તમારા દૈહિક કોષોના આયોજન સાથે સંકળાયેલા છે. તો સર બીજા કયા કોષ આવે? તો કે દૈહિક કોષ સિવાય આપણી પાસે તમારી મેચ્યોર એજ પર તમારી પાસે લૈંગિક કોષોનું પણ આયોજન થશે. ઓકે, એટલે જ્યારે તમે મેચ્યોર થયા એટલે અત્યારની સિચ્યુએશન ગણીએ એટલે તમે પ્રજનન કોષોને નિર્માણ કરવા માટે સક્ષમ બની ગયા, અને આ પ્રજનન કોષો કહેવામાં આવશે લૈંગિક કોષો. પણ જ્યારે જાણવા જેવું કે આ દૈહિક કોષોમાં રંગસૂત્રની સંખ્યા 46 છે, જ્યારે લૈંગિક કોષોની અંદર રંગસૂત્રની સંખ્યા 23 હશે. અને હું અહીંયા લખીશ માત્ર 23. ગૂંચવાડો નહીં થવો જોઈએ. કેમ માત્ર લખ્યું? તો કે અહીંયા તમારી પાસે 46 રંગસૂત્ર દૈહિક કોષોની અંદર તમને જોવાના મળશે. ધેટ મીન્સ અહીં જોજો, અને કહેવામાં આવશે 23 જોડ. કે જ્યારે અહીં મેં લખ્યું છે માત્ર 23. સર કે આની કોન્ટ્રોવર્સી? તો કે હા, આપણે જે માતા પિતા થકી જન્મ્યા છીએ તો અહીં એ વસ્તુનું રહસ્ય ખુલશે. હું સાઈડ ઉપર લઈ જાઉં કે માતાનો અંડકોષ એટલે કે માતાનો લૈંગિક કોષ કે જે 23 રંગસૂત્ર ધરાવે છે. એકવાર શીખવાની આ પ્રોસેસ પતે તો મજા આવી જશે. આ અંડકોષ, ઓકે, અને એ અંડકોષનું પિતા એટલે કે પુરુષ, માતા પિતાની વાત કરીએ છીએ તો એની પાસે પણ શુક્રકોષના કોષ કેન્દ્રમાં કેટલા રંગસૂત્ર હશે? 23. ઓકે, તમારા મારા નરેન્દ્ર મોદી દુનિયાના જેટલા પણ લૈંગિક પ્રજનન દ્વારા તૈયાર થયેલા સજીવો છે એની અંદર આ પરિસ્થિતિ જોવાની મળશે. આપણે એકલિંગી છે, મેં તમને શીખવ્યું છે કે અળસિયું ઉભયલિંગી છે. લેસન નંબર 7 ની અંદર તમારી પાસે કોક્રોચ એ એકલિંગી કહેવાય, અને દેડકો પણ એકલિંગી. જેમ જેમ ઉપરના સ્ટેજીસમાં જતા જશો તેમ તેમ એકલિંગી સજીવો મળતા જશે. કહેવાનો તાત્પર્ય મેલ અલગ અને ફિમેલ અલગ. તો મેલ એના મેચ્યુરેશન એજ ઉપર વિશિષ્ટ પ્રકારના કોષોનું નિર્માણ કરે કે જેનું રંગસૂત્રનું પ્રમાણ જોવા જઈએ તો માત્ર 23 હશે. અને એ જ રીતે ફિમેલ એટલે કે માદા, એને જોવા જઈએ તો એ પણ એની મેચ્યુરેશન એજ ઉપર શું કરશે? તો કે ચોક્કસ પ્રકારના અંડકોષનું નિર્માણ કરશે. હવે તમારી ઓરિજિનલ ટર્મિનોલોજી જોવા જઈએ તો આ શબ્દથી હવે પરિચિત છો. ઇટ ઇઝ કોલ્ડ એકકીય, એન ન્યુક્લિયસ. અને એ જ રીતે શુક્રકોષ માટે આપણે કહીશું તો કે એ પણ સેમ, એ પણ બોલાશે એકકીય. ઓકે, હવે જોજો તો આ
મેલ અને ફિમેલ દ્વારા તૈયાર કરવામાં આવતા લૈંગિક કોષો એના કોન્સેપ્ટ આપવા માટે આપણે આ થિયરી પર ગયા કે લૈંગિક કોષોમાં માત્ર 23 કેમ. હજુ એનું નિર્માણ તો બાકી છે પણ હું સમજાવી રહ્યો છું કે માત્ર 23 કોને કહેવાય. અને આમ તમારા રેગ્યુલર તમે જે છો તમારા દૈહિક કોષો જેમ કે તમારા હાથ, જેમ કે તમારી સ્કિન, જેમ કે તમારા વાળ, જેમ કે શરીરના બધા જ ભાગો જેને દૈહિક કોષો કહીશું. અને દૈહિક કોષોની અંદર શું કે 23 જોડ એટલે કેટલા રંગસૂત્રો છે મારી 46 રંગસૂત્ર છે. તો પ્રશ્ન એ આવે કે સર જોડ કેવી રીતે બની? તો એનો જવાબ અહીંયા છુપાયેલો છે. તમારા મારા બધાના નિર્માણ માટે શું કહેવાય તો કે માતા તરફથી તમને 23 રંગસૂત્ર અંડકોષ થ્રુ મળ્યા છે. એ અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન થયું અને આ ઘટના જે જાણો છો એને કહેવામાં આવશે ફલન. ફલન એટલે શુક્રકોષ અને અંડકોષનું સંમિલન થવું તે. એટલે કે પિતા તરફના 23 અને માતા તરફના 23 they are fused together એટલે કે જોડાઈ જશે. અને 23 રંગસૂત્ર હતા એ 23 રંગસૂત્ર હવે શેમાં ફેરવાઈ જશે 23 દુ 46. તમારી પાસે જે જવાબ છે 2 ગુણ્યા n twice n તો 2 n ની કિંમત તમે મૂકો 23 રંગસૂત્ર તમારી પાસે જવાબ મળી જશે. કેટલા તો કે 46 રંગસૂત્ર. તો આ 23 ક્યાંથી આવ્યા તો કે આ 23 માતા તરફના અંડકોષના અને પિતા તરફના શુક્રકોષના. અને એ કેટલા તો કે 2. શા માટે 2 તો કે આવા 2 ઘટકો આપણા નિર્માણમાં ભાગ ભજવે છે. કહેવાનો તાત્પર્ય આ અચલિત છે, આ સ્થાયી હોય છે. જ્યારે આ ચલિત હોય એટલે તમે 3 ઇડિયટ મૂવીની અંદર જો તો સ્પર્મની ગતિવિધિ બતાવે છે. સ્પર્મે પણ એટલે કે શુક્રકોષે પણ રેસ કરવી પડે છે એવું બતાવે છે. તો સેમ થિંગ અહીંયા જોવાની છે. હું એક બેઝિક આપી રહ્યો છું કે શા માટે તમે આ શીખવા જઈ રહ્યા છો કોષ વિભાગનું શું ઇમ્પોર્ટન્સ છે. તો એના માટે આ વસ્તુ હોવી જરૂરી છે તમારા માઇન્ડની અંદર કે આપણા દૈહિક કોષોની અંદર કેટલા રંગસૂત્ર છે તો કે 46 રંગસૂત્ર છે. નોર્મલ આપણા સેલના 46 રંગસૂત્ર. હવે પ્રશ્ન એ આવે કે 46 રંગસૂત્ર આવ્યા કઈ રીતે તો કે એના માટે આપણે માતા પિતા જવાબદાર. તો માતા પિતા કઈ રીતે તો માતા તરફથી 23 રંગસૂત્ર મળે અને પિતા તરફથી 23. એ શેના થકી તો કે અંડકોષ અને શુક્રકોષ. અને એ માતાના ગર્ભાશયની અંદર ફ્યુઝન થશે. એ ઘટનાને કહીશું ફલન. અને ફલન બાદ બનતો આ સેલ જીવનનો પહેલો કોષ, આપણા જીવનનો પહેલો કોષ જે કેટલા 46 રંગસૂત્ર વાળો. અને ત્યાર પછી આ 46 રંગસૂત્ર વાળા કોષનું વિભાજન ચાલુ થશે, મલ્ટિપ્લિકેશન ચાલુ થશે. અને આ ઘટના હવે શીખવાના છીએ અને એને કહેવામાં આવશે સમભાજન અથવા એને કહેવામાં આવે સમવિભાજન તરીકે ઓળખવામાં આવશે. તમે કંઈક બેઝિક તરફ ગયા હશો. કહેવાનો તાત્પર્ય જેવો માતાના ગર્ભાશયમાં ફલિતાંડ સ્થાપિત થાય એને ગર્ભ સ્થાપન કહેવાય. અને ત્યાર પછી ઇટ્સ ટેક અ લોંગ ટાઈમ એટલે કે 9 મહિના સુધીનો સમયગાળો લેશે. અને 9 મહિના બાદ આ 46 રંગસૂત્ર 46 ની હશે કરોડો કોષોમાં ફેરવાઈ ગયા હશે. કઈ રીતે તો કે એના માટે જવાબદાર છે વિભાજન. પણ એક સરખું વિભાજન એટલે એને કહેવામાં આવશે સમભાજન. અને સમભાજન દ્વારા આપણે તૈયાર થયા. આફ્ટર 9 મંથ બેબી તરીકે આપણે જન્મ લીધો. આઈધર બેબી બોય આઈધર બેબી ગર્લ. અને એ વસ્તુ આખી રંગસૂત્ર પર આધારિત છે અને પછીથી લઈશું. હાલ આપણે શીખીએ છીએ કે વિભાજન એટલે શું. તો કે વિભાજન એટલે તમારા જન્મની વાતોથી શરૂઆત કરી કે આપણી પાસે 46 રંગસૂત્ર તમારી પાસે દૈહિક કોષોમાં છે બધા. તો સર આ 23 રંગસૂત્ર વાળા સેલ છે ક્યાં? એને કેમ લૈંગિક કોષો કીધા? તો કે એ પણ સમજાવ્યું કે મેલ અને ફિમેલ પ્રમાણે આ બંને વેરાયટી અલગ અલગ છે. મેલ સ્પર્મનું સર્જન કરે અને એમાં ઓરિજિનલ 46 રંગસૂત્ર કરતા સંખ્યા અડધી થઈ જશે. અને અડધી થાય તો કેટલી થાય 23. અને એ જ રીતે ફિમેલની અંદર તમારી માતા અથવા ફિમેલ ગણી લો તો એની અંદર જે ચોક્કસ પ્રકારના મેચ્યુરેશન એજ ઉપર અંડકોષ પેદા થાય છે તો એની અંદર પણ રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય. ઓકે ફાઇન. તો આ વસ્તુનો કોન્સેપ્ટ મળ્યો હશે કે અંડકોષ અને શુક્રકોષ કે જે એકકીય બન્યા એમાં રંગસૂત્રોની સંખ્યા 46 રંગસૂત્ર વાળા જે કોષ હતો એની અંદર વિભાજન થઈને કેટલા વાળો બની ગયો 23 વાળા બની ગયો. સર બધે જ આવું થાય તો કે આ હવે મેઇન જવાબ છે.
આ શુક્રકોષ પ્રોડક્શન અને અંડકોષ પ્રોડક્શન માટે એક વિશિષ્ટ ગ્રંથિઓ આપેલી છે અને શુક્રકોષના નિર્માણ માટે મનુષ્યના શરીરની અંદર કઈ કે સર શુક્રપિંડ નામની રચના જોવાની મળશે અને ફિમેલ ની અંદર શું તો કે આવડે ચોક્કસ પ્રકારની અંડપિંડ નામની રચના જોવાની મળે. શુક્રપિંડના કોષો એ 46 વાળા ક્રોમોઝોમ વાળા જ છે. અંડપિંડના કોષો એ પણ 46 ક્રોમોઝોમ વાળા જ છે, પણ એની અંદર ચાલતી પ્રક્રિયા શુક્રપિંડ અને અંડપિંડની અંદર ચાલતી પ્રક્રિયા એક અલગ છે, જે હવે તમને લઈ જાઉં છું. એ ચોક્કસ પ્રકારની બ્લેક પેનથી લખીશ. જે રીતે અહીં માતાના ગર્ભાશયમાં આપણે તૈયાર થયા તો એ સમવિભાજન દ્વારા અથવા સમભાજન દ્વારા, પણ અહીં અંડપિંડની અંદર સર્જાતા અંડકોષ અને શુક્રપિંડની અંદર સર્જાતા શુક્રકોષના નિર્માણ માટે બીજું એક વિભાજન ભાગ ભજવે છે અને બીજું વિભાજન એ કહેવામાં આવશે, આ તમારા માટે નવીન બાબતો, આને કહેવામાં આવશે અર્ધીકરણ અને આને કહેવામાં આવશે સમભાજન અથવા એને કહેવામાં આવશે સમવિભાજન. આ ચોક્કસ પ્રકારના બે વિભાજન તમે ભણવા જઈ રહ્યા છો. એટલે કોષ વિભાજન કેટલા? તો કે કોષ વિભાજન 2, એક સમભાજન અને બીજું અર્ધસૂત્રી ભાજન. હવે અહીંયા બધા કન્ફ્યુઝ થયા હશે કે સર તમે આ 23 કીધું ને અંડપિંડ, તો ડિયર તમે જ્યારે નિર્માણ પામ્યા તે વખતે તમે સમવિભાજન દ્વારા આખું બોડી તૈયાર તો થઈ ગયું. શું એ નાનપણમાં તમારા પહેલા ધોરણમાં, તમારા ત્રીજા ધોરણમાં, પાંચમા ધોરણમાં તમે શું અંડકોષ કે શુક્રકોષ પેદા કરવા માટે સક્ષમ હતા? ના. કારણ કે તમારું શરીર મેચ્યોરિટી લેવલ ઉપર પહોંચશે, તમે 12-15 વર્ષની ઉંમરે પહોંચશો અથવા તમે લગભગ હાયર સ્ટડીની નજીક પહોંચશો, એ સમય દરમિયાન તમારું શરીર પરિપક્વ બની ગયું હશે અને તમારા દેહમાં કુદરતે આપેલા, જો ફિમેલ હોય તો અંડપિંડ અને મેલ હોય તો શુક્રપિંડ, એ બંનેની અંદર એક સ્ટેપ આગળ પ્રોસેસ ચાલવા લાગશે અને એ પ્રજનન કોષો અથવા લૈંગિક કોષોના નિર્માણની પ્રક્રિયા શરૂ થશે અને એ પ્રજનન કોષો કે લૈંગિક કોષો તે આર્યા અને એ આખી નિર્માણની ઘટનામાં તમારી પાસે જે અંડપિંડના નિર્માણ માટે 46 વાળા સેલ છે એની અંદર જ આ પ્રોસેસ શરૂ થશે. એ જ રીતે શુક્રપિંડની અંદર 46 વાળા કોષો દ્વારા રચાયેલા છે, ક્રોમોઝોમ દ્વારા રચાયેલા છે, તો એની અંદર જ આ પ્રોસેસ સ્ટાર્ટ થશે. પણ એ પ્રોસેસ કેવી? તો કે સર રંગસૂત્રની સંખ્યાને અડધી કરી નાખશે, એટલે એ આખી પ્રોસેસને કહેવામાં આવશે અર્ધીકરણ. એ તમારા જીવનના શરૂઆતના તબક્કાઓમાં નહીં, પણ તમે જેમ મેચ્યોર થતા જશો તેમ તેમ આ પ્રોસેસ આગળ વધતી જશે. એટલે તમારે ભણવાનું છે સમભાજન અને અર્ધીકરણ, આ બેઝિક છે. અને બીજી વસ્તુ સાંભળવા જેવી, તમે હાથમાં શુક્રકોષોનું પ્રોડક્શન નથી કરી શકતા. ફિમેલ હોય તો હાથમાં અંડપિંડનું પ્રોડક્શન નથી થતું, નથી મુખગુહામાં થતું, નથી શરીરના કોઈ અંતસ્થ અંગોમાં. પણ એના માટેની સ્પેશિયલ બે રચનાઓ છે મેલ અને ફિમેલ પાસે. ફિમેલ પાસે છે અંડપિંડ અને મેલ પાસે શુક્રપિંડ. આ બે જ અંગો જેના એનું નિર્માણ સાંભળજો, નિર્માણ એ તો કેટલાથી થયું છે? 46 ક્રોમોઝોમ વાળા સેલથી જ થયું છે. પણ એમાં જે પ્રોસેસ ચાલશે મેચ્યોરેશન એજ ઉપર, તો એ મેચ્યોરેશન એજ ઉપર ચાલનારી પ્રોસેસ એને કહેવામાં આવશે અર્ધીકરણ. અને એ અર્ધીકરણની પ્રોસેસ દ્વારા તમે મેચ્યોરેશન એજ ઉપર તમે આવા ચોક્કસ પ્રકારના માત્ર 23 વાળા શુક્રકોષ પેદા કરતા થઈ જશો અને માત્ર 23 વાળા અંડકોષ પેદા કરતા થઈ જશો. અને આ અંડકોષ અને શુક્રકોષના નિર્માણ માટેની ઘટના એને કહેવામાં આવશે અર્ધીકરણ. પણ એના માટે જે મેઇન સેલ જોઈએ, એ મેઇન સેલ તો કેટલા વાળો હશે? તો કે મેઇન સેલ તો 46 રંગસૂત્ર વાળો જ હશે. પછી એની અંદર જે પ્રોસેસ બદલાય એ પ્રોસેસને કહેવામાં આવે અર્ધીકરણ અથવા એ પ્રોસેસને કહેવામાં આવે અર્ધસૂત્રી ભાજન. એટલે આપણે જે શીખવાના છીએ એ પાઠમાં કોષ અને કોષ વિભાજન, તો આ બેઝિક આપ્યું. એની અંદર કહેવાનો તાત્પર્ય એ છે કે સૌથી પહેલા તમને કોષ ચક્ર એવું બતાવેલું છે, સેલ સાયકલ. પણ એ સેલ સાયકલ આમ પહેલા શીખવી જાઓ તો નહીં મેળ પડશે, પણ હું એના પછીનો બીજો પોઈન્ટ લઈશ જેથી તમે એકદમ સારી રીતે એ વસ્તુને સમજી શકશો. અને એ છે કોષ વિભાજન. અને કોષ વિભાજન પહેલા શીખવીશ. અને કોષ વિભાજનમાં તમે જોશો તો બે પ્રકારના કોષ વિભાજન જોવા મળશે. એક સમવિભાજન અથવા બોલવામાં આવે સમભાજન, માઇટોસિસ, અને એ જ રીતે બીજું એક આવશે
અર્ધસૂત્રી ભાજન અથવા કહેવામાં આવશે અર્ધીકરણ. અને એ શીખવતા પહેલા આ ચોક્કસ પ્રકારના સમભાજનને પહેલા શીખીશું. અને સમભાજનની તરફ જઈએ એટલે એની અંદર 5 પેટા અવસ્થા આવશે: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા અથવા એને કહેવામાં આવશે કોષ રસ વિભાજન. અને આ કમ્પ્લીટ થયા બાદ તમે એનું ઇમ્પોર્ટન્સ જોશો. હવે બુકની અંદર પહોંચી ગયો છું. અને ત્યાર પછી બીજું એક આવશે હેડિંગ અર્ધીકરણ. અર્ધીકરણ પ્રમાણમાં લાંબી પ્રક્રિયા છે. એ પ્રજનન કોષોના નિર્માણ માટે જ થશે. એ ચોક્કસ મેચ્યુરેશન એજ ઉપર એ સ્ટાર્ટ થઈ જશે. તમારી અંદર જબરદસ્ત શારીરિક ફેરફારો આવશે, તમારા દૈહિક ચેન્જીસ આવશે અને એ તમને દર્શાવશે કે તમે મેચ્યોર થઈ ગયા છો. આ ચોક્કસ પ્રકારના લૈંગિક કોષોના નિર્માણ માટે કઈ પ્રોસેસ ચાલશે? અર્ધીકરણ નામની પ્રોસેસ ચાલશે. અને એના થ્રુ તમે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એવા 2 સ્ટેજમાં શરૂઆત કરશો. એની અંદર કેટેગરી પાડી છે: પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. ને એ જ રીતે અર્ધીકરણ 2 ની અંદર પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. અને ત્યાર પછી અર્ધીકરણનું મહત્વ અને પાઠ તમારો આ પૂરો થવાની તૈયારીમાં રહેશે. હવે સાંભળવા જો કે તમને આ કંઈક વાગે અને આ રિપેર થઈ જાય તો અહીંયા કયા પ્રકારનું વિભાજન થશે? તો જવાબ છે એ સમયે સમવિભાજન થશે. તમે એવરીડે સ્કિન બરાબર લૂછીને આવો છો, ડેન્ડ્રફ થાય છે, કરોડો કોષો ખરી પડે છે, તમારા મુખ ગુહામાં ખોરાકના ચાવવાની પ્રક્રિયા દ્વારા અથવા મળત્યાગની પ્રક્રિયા દ્વારા, પાચનની પ્રક્રિયા દ્વારા કેટલાય કોષો ડેમેજ થાય છે. તો એ ડેમેજ થતાં પતી જવા જોઈએ ને, પણ એવું થતું નથી. કારણ કે ચોક્કસ પ્રકારના અધિચ્છદીય પેશી કોષો નિર્માણની પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32, 64 આમ ક્રમિક ચાલતા જાય અને એ કહેવામાં આવશે સમભાજન. અને સમભાજન દ્વારા પડેલો ઘા પણ ઉજાઈ જશે અને તમે જેટલા કોષની અપેક્ષા રાખો છો એટલા કોષો આવી અને આખી પ્રોસેસ અટકી જશે. થોડું હાનિકારક બાબત બતાવો કે કેન્સરમાં શું થાય? તો કે સર કેન્સરમાં પણ સેમ, પણ કોષ વિભાજન આમ નિયંત્રિત બને છે વાગેલું હોય ત્યારે, પણ જ્યારે કેન્સર થાય તે વખતે આ જ કોષ વિભાજન અનિયંત્રિત બને છે અને અનિયંત્રણ થવાને કારણે એ જગ્યા ઉપર ગાંઠ સર્જાશે ને આપણે વર્ડ યુઝ કરીએ છીએ કેન્સરની ગાંઠ. અને હવે હું આના પછીનો ટોપિક લઈશ અને એ છે સમભાજન અથવા એને કહેવામાં આવશે સમવિભાજન.